દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક બનાસકાંઠા અને પાટણના ખેડૂતો માટે આશાનું કિરણ। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ધોધમાર વરસાદના પગલે નવા નીરની આવક થઈ છે, જે જિલ્લાના ખેડૂતો માટે આશાનું કિરણ લઈ આવ્યું છે। હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આ સતત વરસાદના લીધે ડેમમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। દાંતીવાડા પંથકમાં છેલ્લા 6 કલાકમાં અંદાજિત 7 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જે કારણે જળાશયમાં પાણીની આવક ઝડપી બની છે। હાલમાં દાંતીવાડા જળાશયમાં 7,600 ક્યુસેકની આવક ચાલુ છે। ડેમની સપાટી વધી 557.5 ફૂટ પરથી 559 ફૂટની આસપાસ પહોંચી છે। દાંતીવાડા ડેમના પ્રિયંકેશભાઈ ગઢવીએ જણાવ્યું કે વરસાદના પગલે નવા નીરની સારી આવક થઈ રહી છે। નવીન દરવાજાઓની કામગીરી પૂર્ણ, ડેમ ભરાવાની શક્યતા। લાંબા સમયથી દાંતીવાડા ડેમના દરવાજા જૂના હોવાના કારણે પાણીનું લીકેજ થતું હતું। આ સમસ્યાને દૂર કરવા માટે છેલ્લા ઘણા સમયથી ડેમના નવા દરવાજા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવ્યું। આનંદની વાત એ છે કે હાલમાં ડેમમાં નવીન દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। આ ચોમાસા દરમિયાન ડેમ સંપૂર્ણ ભરાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડી શકે છે। પ્રવાસીઓનો ઘસારો અને સુરક્ષાના પગલાં। વરસાદની મોસમમાં ડેમમાં નવા નીર આવતાની સાથે મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ડેમ જોવા માટે ઉમટી પડતા હોય છે। સતત ઉપરવાસમાં સારા વરસાદના પગલે ડેમ ભરાય તેવી શક્યતાઓ પણ વધુ છે। જો કે ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા શાળા બંધ રાખવા પણ સૂચનો આપવામાં આવ્યા છે, જે બાળકોની સુરક્ષા માટે લેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે। આ પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ હકારાત્મક છે, કારણ કે દાંતીવાડા ડેમ ભરાવાથી ખેતી અને પીવાના પાણીની સમસ્યા હળવી થશે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। ગત રાત્રે ઉપરવાસમાં સારો વરસાદ થતાં ડેમમાં સવારે પાણીની આવક ચાલુ થઈ છે। અત્યારે ઇનફ્લો 7,600 ક્યુસેક છે અને હાલની સપાટી 557.5 ફૂટ છે। મારું નામ પ્રિયંકેશ આડા, વર્ક આસિસ્ટન્ટ, દાંતીવાડા ડેમ પેટા વિભાગી। બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ પર ઉપરવાસમાં ભારે વરસાદ હોવાના કારણે ધીમે ધીમે ડેમની સપાટી વધી રહી છે। તમને જે દ્રશ્યોમાં બતાવીશ કે ખાસ કરીને જોઈ રહ્યા છો કે જ્યાં બનાસકાંઠાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છે, જે ઉપરવાસમાં સારો વરસાદના કારણે હાલ દાંતીવાડા ડેમમાં 7600 ક્યુસેકની પાણીની આવક નોંધાઈ રહી છે। સતત 6 કલાક વરસાદ થવાના કારણે 6 ઇંચ જેટલો વરસાદ પડતા જે અહીંની સપાટી છે તે ડેમની ધીમે ધીમે વધી રહી છે, કે જે ઘણા સમયથી જે દાંતીવાડા ડેમ હતો તે એના દરવાજા રિપેરિંગ કરવાના કારણે દાંતીવાડા ડેમ ખાલી કરવામાં આવ્યો હતો, જેના કારણે ખેડૂતોને પણ થઈ રહ્યું હતું કે આગામી ચોમાસામાં પાણી નહીં મળે। પણ સત્વરે ડેમની જે દરવાજા રિપેરિંગ કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે હાલ જે ઉપરવાસમાં વરસાદ હોવાના કારણે દાંતીવાડા ડેમની ધીમે ધીમે સપાટી વધી રહી છે। આપ જોઈ રહ્યા છો કે હાલની જો ડેમની સપાટીની વાત કરવામાં આવે તો 557 પોઈન્ટ પહોંચી છે। ધીમે ધીમે હાલ ડેમની સપાટી વધી રહી છે, ત્યારે આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી તેમજ પીવા માટે પૂરતું પાણી મળી રહે તેવા માટે પણ હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પ્રકાશ ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।